માં સરસ્વતીના મંદિરે નવસારીમાં ભક્તો દ્વારા વસંત પંચમી દિને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેરમાં દશેરા ટેકરી પાસે આવેલ એકમાત્ર સરસ્વતી માતાજીના મંદિરે 23મી જાન્યુઆરી શુક્રવાર વસંત પંચમી રોજ માં સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિન હર્ષોલ્લાસ સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી। વર્ષ 1986માં સ્થાપિત આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વસંત પંચમીના શુભ દિને માં સરસ્વતીના મંદિરમાં ભક્તો અને વિદ્યાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા હતા। વહેલી સવારે 7 વાગે મહાઆરતી ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ 7:30 કલાકે ભક્તો દ્વારા કેક કાપી માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માં સરસ્વતી મંદિરના પટાંગણમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી માતાજીના દર્શન કરવા ભાવિક ભક્ત મંદિરે આવ્યા હતા। વસંત પંચમીને વિદ્યારંભનો દિવસ પણ માનવામાં આવે છે। માં સરસ્વતીને જ્ઞાનની મૂળ શક્તિ માનવામાં આવે છે। જ્ઞાનવાણી દ્વારા મનુષ્ય સુધી પહોંચે છે। માં સરસ્વતી વાણી શાણપણ વિદ્યા અને જ્ઞાનની દેવી છે। આ શક્તિ જીવનની દિશા આપે છે, જેથી વિદ્યાર્થીઓ સરસ્વતી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલા સરસ્વતી મંદિરે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી છે। આપ જાણો તે પ્રમાણે આ મંદિર 1966માં બનેલું, 86માં બનેલું અને લોકભાળાથી લોકોની આસ્થા જેમ જેમ વર્ષો ગયા છે તેમ વધી ગઈ છે। આપ જોવો તો આજે વસંત પંચમીના દિવસે સવારથી માતાજીના મંદિરે ભીડ છે અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા છે। તેમાં 7 વાગે મહાઆરતી થઈ, 9 વાગે માતાજીનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અને કેક કાપી માતાજીનો આ વસંત પંચમીનો પ્રાગટ્ય દિવસ અમે ધૂમધામથી ઉજવીએ છીએ અને મંદિર તરફથી અમે આશા રાખીએ છીએ કે માતાજી સૌની આશા પૂરી કરે, સૌને જ્ઞાન અને સમૃદ્ધિ, સુખ શાંતિ, ઐશ્વર્ય આપે અને ભણતા વિદ્યાર્થીઓને માતાજી જ્ઞાનની વૃદ્ધિ આપે અને સંગીતના સુરોમાં વહેતા સાગર બનાવે એવી આશા સાથે હું આજ રોજ મહાસુદ પાંચમ વસંત પંચમી તરીકે જે દિવસ ઓળખાય છે એ મા સરસ્વતીનો જન્મ દિવસ તરીકે ઓળખાય છે। આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેરમાં એકમાત્ર મંદિર સરસ્વતી માતાનું જે દશેરા ટેકરીના એરિયા વિસ્તારમાં આવેલું છે। અહીં આજ રોજ માતાજીનો સવારે મહાઆરતી થાય છે, ત્યારબાદ યજ્ઞ કરવામાં આવે છે। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની કેક કાપવામાં આવે છે। આજ રોજ અહીં નવસારીના ઘણા બધા ભાઈ ભક્તો લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે। ઘણા વિદ્યાર્થીઓ પોતાના જીવનને સાર્થક બનાવવા માટે માતાજીનો આજે દર્શન કરી પોતાની ધન્યતા અનુભવે છે, જેથી કરી હરેક ભાઈ ભક્ત માતાજીનો જન્મ દિવસ બી ઉજવે છે અને સાથે માતાજીના દર્શન કરી પોતાનું જીવન ધન્ય કરે છે।